ખેડૂતો માટે રાહતના સમાચાર આજથી ચોમાસું ફરી થશે સક્રિય હવામાન વિભાગ અનુસાર આજે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અરવલ્લી સુરત વલસાડ નવસારી ડાંગ અને વડોદરા જિલ્લામાં વરસી શકે છે ધોધમાર વરસાદ ચોમાસું 8 દિવસથી અટવાતા રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદની ઘટ સૌરાષ્ટ્ર પરનું હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત તરફ ખસ્યું હજુ 10 દિવસ સારા વરસાદની શક્યતા નહીં વલસાડ જિલ્લામાં બુધવારે વરસ્યો ધોધમાર વરસાદ ઉમરગામ તાલુકાના સરીગામ અને સંજાણની બજારોમાં ભરાયા વરસાદી પાણી તો હાઈવે પર ધોધમાર વરસાદથી વાહન ચાલકો પરેશાન સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ 14 પાકના ટેકાના ભાવમાં વધારો કરી કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ ડાંગર કપાસ રાગી તુવેર અડદ તલ મગફળી અને બાજરી સહિત 14 પાકની એમએસપીમાં વધારો કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય મિડલ મુખ્ય પ્રકારના કપાસની એમએસપી 501 રૂપિયા વધીને થઈ 7,121 રૂપિયા તુવેરમાં 550 રૂપિયા મગફળીમાં 406 રૂપિયા સામાન્ય ડાંગરમાં 117 રૂપિયા તો બાજરીની એમએસપીમાં 125 રૂપિયાનો વધારો તલના ટેકાના ભાવ 632 રૂપિયા વધીને થયા 9,267 રૂપિયા નવી એમએસપી પર રૂપિયા 2 લાખ કરોડનો થશે ખર્ચ જે વર્ષ 2023ની સરખામણીમાં 35,000 કરોડ વધુ હોવાનો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો દાવો તો દેશમાં 2 લાખ નવા વેરહાઉસ બનાવવાની પણ કરી જાહેરાત સ્થાનિક આવક ઘટતા મે મહિનાની સરખામણીએ શાકભાજીના ભાવ થયા બમણા 1 કિલો ટામેટાના ભાવ 20થી વધી 100 રૂપિયા થયા ચોમાસાની પણ જોવા મળી અસર મહિના પહેલા 20 રૂપિયે કિલો મળતી કોબીજ થઈ 40 રૂપિયે ગુવાર થઈ 140 રૂપિયે કિલો મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટના પરિણામને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે યુજીસી નેટ 2024ની પરીક્ષા રદ ગેરરીતિની ફરિયાદ બાદ શિક્ષણ મંત્રાલયનો નિર્ણય સીબીઆઈને સોંપી તપાસ 18મી જૂને યોજાઈ હતી યુજીસી નેટની પરીક્ષા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને ગૃહ મંત્રાલય તરફથી મળ્યા હતા પરીક્ષામાં ગેરરીતિ અંગેના ઇનપુટ ટૂંક સમયમાં જાહેર કરાશે પરીક્ષાની નવી તારીખ નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી કરાય છે પરીક્ષાનું આયોજન 18મી જૂને 2 શિફ્ટમાં ઓએમઆર એટલે કે પેન પેપર મોડમાં લેવામાં આવી હતી પરીક્ષા 19મી જૂને ગૃહ મંત્રાલય તરફથી મળ્યા ગેરરીતિના ઇનપુટ યુજીસી નેટની પરીક્ષા રદ થતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન ભાજપ સરકારનું લીક તંત્ર અને નબળી વ્યવસ્થા યુવાનો માટે ઘાતક નીટની પરીક્ષામાં ગેરરીતિ બાદ હવે નેટની પરીક્ષા રદ શું હવે જવાબદેહી નક્કી કરાશે તેવો પણ પૂછ્યો સવાલ આમ આદમી પાર્ટીના નિશાને કેન્દ્ર સરકાર એક પણ પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક વગર લેવાતી નથી ભાજપ સરકારના શાસનમાં આ સરકાર દેશના ભવિષ્યને મોટું નુકસાન પહોંચાડી રહી હોવાનો પણ લગાવ્યો આરોપ એનએસયુઆઈ અધ્યક્ષ વરુણ ચૌધરીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર પ્રતિબંધ મૂકવાની કરી ભલામણ શિક્ષણ મંત્રી પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર કેસ નોંધવામાં વ્યસ્ત હોવાનો પણ લગાવ્યો આરોપ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરક સિંચાઈ માટે અપાશે પાણી ખેડૂતોના હિતમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે 30મી જૂન સુધીના સમયગાળામાં છોડાશે નર્મદાનું પાણી ખરીફ પાકના વાવેતરને લઈને ખેડૂતોને થશે ફાયદો હળવદ અને માળિયા તાલુકાના ખેડૂતોને કેનાલના પાણી મુદ્દે ધારાસભ્ય કાંતિ અમૃતિયા આવ્યા મેદાને આજે લખતરના ઢાંકી ખાતે અધિકારીઓને સાથે રાખીને કરશે નિરીક્ષણ પાણી વેડફાટને લઈને પાણી ન મળતું હોવાનો ધારાસભ્યનો આરોપ જો અધિકારીની બેદરકારી હશે તો જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરાવી દેવાની આપી ચીમકી ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી વિરોધીઓને આપી ધમકી પ્રાચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડે યોજેલા અભિવાદન કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ કહ્યું ભાજપ હિસાબ કરે કે ના કરે મને 5 વર્ષ જે નડ્યા છે એને છોડીશ નહીં કિસાન પોર્ટલનું સર્વર ફરીવાર ખોટકાયું હોવાનો કિસાન કોંગ્રેસનો આરોપ ખેડૂતોની અરજીઓ રજડી 19,225 મોબાઈલ ફોન 88 પાણીના ટાંકા 10,290 ગોડાઉન માટે સહાય માટે મંગાવાઈ છે અરજીઓ સતત બીજા દિવસે ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનો હલ્લાબોલ સ્વર્ણિમ સંકુલ પાસે પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની અટકાયત માધ્યમિક અને ઉચ્ચતરમાં ટાટ પાસ 7,500 શિક્ષકોની કરાશે કાયમી ભરતી
ટેટ પાસ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે ટૂંક સમયમાં. છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કરવામાં આવી કાયમી ભરતી. પોલીસ પરિવારના હિતમાં ડીજીપી વિકાસ સહાયનો મહત્વનો નિર્ણય. પોલીસ કર્મચારીને પોતાના લગ્ન માટે વેલફેર ફંડમાંથી મળી શકશે 1.5 લાખની લોન. અગાઉ સંતાનના લગ્ન માટે અપાતી લોન. પોલીસ દળમાં નાની ઉંમરના કર્મચારીઓ વધતા જોગવાઈમાં કરાયો સુધારો. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યશોધક સમિતિની રચના. આઈએએસ પી સ્વરૂપ, મનીષ ચંદ્રા, રાજકુમાર બેનીવાલની સમિતિમાં નિમણૂક. અગ્નિકાંડને લઈને રાજકોટના કેટલાક અધિકારીઓની સમિતિના સભ્યોએ કરી પૂછપરછ. તપાસ બાદ 4 જુલાઈ સુધીમાં સમિતિ હાઈકોર્ટમાં રિપોર્ટ કરશે સબમિટ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા માથા સામે એસીબીમાં ગુનો દાખલ. મનસુખ સાગઠિયાની 10.55 કરોડની મળી આવી અપ્રમાણસર મિલકતો. આવક કરતા 410% વધુ સંપત્તિ. પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ, બંગલા, ફ્લેટ સહિતની કરોડોની મિલકત. એસીબી રાજકોટ ટીપી વિભાગના વધુ 15 કર્મચારીઓની કરશે તપાસ. મનસુખ સાગઠિયા સ્થાનિક સ્ટાફ અને વહીવટદારોની મદદથી ભ્રષ્ટાચાર આચરતો હોવાની એસીબીને મળી કડી. રાજ્યના 2,500થી વધુ અધિકારી અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપની તપાસ. 3 આઈએએસને કરાયા ફરજ મોકૂફ, તો 3 આઈએએસ સામે તપાસ યથાવત. વર્ગ 1ના 739, વર્ગ 2ના 836 અને વર્ગ 3ના 1,237 અધિકારી તેમજ કર્મચારી સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ. ફાયર એનઓસી નહીં ધરાવતી બિલ્ડિંગના નળ કનેક્શન રદ કર્યા. પોરબંદર છાયા નગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટીની સુવિધા ન કરાતા 13 બિલ્ડિંગના નળ કનેક્શન કર્યા રદ. ફાયર બ્રિગેડ અને વોટર વર્ક્સ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ. સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાળ સમેટાઈ. સરકારે પરમિટ માટે આપી મુદ્દત. રિક્ષા માટે 6, વાન માટે 8 થી 14 સંખ્યા કરવામાં આવી નક્કી. શાળાના છત પરથી નીચે પટકાતા શિક્ષકનું મોત થયું પાટણના સમીમાં. રાજપુર ગામમાં સ્કૂલની છતનું જર્જરિત છાપરું રિપેર કરવા આચાર્ય ચડ્યા હતા છત પર. અચાનક છાપરું તૂટતા નટવરજી દરજી પટકાયા હતા નીચે. સમગ્ર ઘટનાને લઈને ડીપીઓએ આપ્યા તપાસના આદેશ. પાટણમાં શિક્ષકના મોતને લઈ પ્રાથમિક શિક્ષક સંઘના દિગ્વિજયસિંહ જાડેજાએ વ્યક્ત કર્યું દુઃખ. રાજ્યમાં જર્જરિત શાળાઓને દૂર કરવાની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હોવાનો લગાવ્યો આરોપ. સરકાર મૃતકના પરિવારને સહાય આપે તેવી કરી માંગ. ગુજરાત હાઈકોર્ટ મહારાજ ફિલ્મ નિહાળી રિલીઝ અંગે લેશે અંતિમ નિર્ણય. તમામ પક્ષકારો એ મુદ્દે સહમત થયા કે અદાલત જાતે જ આ ફિલ્મ નિહાળે અને પછી પોતાનો કરે નિર્ણય. મહારાજ ફિલ્મનો વિરોધ થયો ભરૂચમાં. વૈષ્ણવ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ફિલ્મ પર બેન મૂકવાની કરી માંગ. હાઈકોર્ટે ફિલ્મના રિલીઝ માટે સ્ટે રાખ્યો છે યથાવત. દિવાલ ધરાશાયી થઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર. સદનસીબે આસપાસમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી. થોડા દિવસ પહેલા દિવાલનું કરાયું હતું નિર્માણ. ડકમાં પાણીની લાઈન ફાટ્યા બાદ પાણી દિવાલમાં ઉતરી જતા દુર્ઘટના બની હોવાનો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો. કચ્છની સરહદેથી પાકિસ્તાનથી આવતો ઘૂસણખોર ઝડપાયો. નરા ખાવડા પાસેથી બુધવારે વહેલી સવારે પકડાયો પાકિસ્તાનના સિયાલકોટનો અફઝલ. બીએસએફની પ્રાથમિક તપાસમાં અફઝલ પાસેથી નથી મળી કોઈ વાંધાજનક વસ્તુ. કચ્છના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત. જખૌ કાંઠેથી મળ્યા અફઘાની ચરસના વધુ 60 પેકેટ. એજન્સીઓનું ઓપરેશન સતત યથાવત. 12 દિવસમાં મળ્યા 242 પેકેટ. લંડનની વર્ક પરમિટના બહાને 25 લાખની છેતરપિંડી કરાઈ આણંદમાં. વિદ્યાનગરની ચાચાસ ટૂર એન્ડ ઓવરસીઝના 4 સંચાલક સામે ફરિયાદ. 1ની અટકાયત. પરિવારની જાણ બહાર વિઝા એજન્ટે બનાવ્યા બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ. પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ. 2 મજૂરોના મોત બનાસકાંઠાના દાંતા તાલુકામાં. મંડાલી ગામે બંને મજૂરો કૂવામાં ઉતર્યા હતા મોટર કાઢવા. માટી ધસી પડવાથી બંનેના મોત થયાનું અનુમાન. ફાયર બ્રિગેડની ટીમે સ્થળે પહોંચી બંનેના મૃતદેહને કાઢ્યા બહાર. બાથરૂમનો દરવાજો લોક થતા 1.5 વર્ષનું બાળક ફસાયું સુરતમાં. પાલનપુર કેનાલ રોડ પાસે બેલવમ રીજન્સી એપાર્ટમેન્ટની ઘટના. ફાયર વિભાગની ટીમે દરવાજો તોડી બાળકને કાઢ્યો બહાર. પાવાગઢથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો મધ્યપ્રદેશનો હત્યાનો આરોપી. મધ્યપ્રદેશ પોલીસ એનડીપીએસના ગુનામાં હાલોલ કોર્ટમાં રજૂ કરી આરોપીને લઈને પહોંચી હતી મહાકાળીના દર્શને. પાવાગઢ રોપવે પાસેથી દશરથ જાટ નામનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર.
દશરથ વિરુદ્ધ ઘોઘંબામાં નોંધાયો હતો એનડીપીએસનો ગુનો. એમપી પોલીસના 4 પોલીસકર્મી વિરુદ્ધ પાવાગઢ પોલીસમાં બેદરકારીની ફરિયાદ. જૂનાગઢમાં યુવકનું અપહરણ કરીને માર મારવાનો કેસ. ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 5 આરોપીએ કરેલી જામીન અરજી પર આવતીકાલે હાથ ધરાશે સુનાવણી. જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આરોપીઓએ કરી છે અરજી. ભરૂચ શહેરમાં નર્મદા નદી પાસે મગર દેખાતા ફફડાટ. દશાશ્વમેઘ ઘાટ પાસે વિશાળકાય મગર દેખાતા સ્થાનિકોમાં ડરનો માહોલ. વન વિભાગ પાંજરું ગોઠવી મગરને પકડી સુરક્ષિત સ્થળે છોડી મૂકે તેવી સ્થાનિકોની માંગ. અમરેલીમાં બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળનો આવ્યો અંત. પાલિકાને તાળાબંધી કર્યા બાદ સફાઈ કામદારો સાથે સત્તાધીશોએ યોજી બેઠક. 15 પૈકી 13 માંગણી સંતોષાઈ જતા કામદારોએ હડતાળ સમેટવાની કરી જાહેરાત. ટ્યુબવેલ કે બોરવેલમાં બાળક પડવાની ઘટના નિવારવા ગાંધીનગર કલેક્ટરનો મહત્વનો નિર્ણય. જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ નોડલ અધિકારીની કરી નિમણૂક. બોર અને કુવાઓમાં કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે સલામતીના તમામ પગલાં લેવાના રહેશે નોડલ અધિકારીએ. સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનારા ચેતી જજો. સુરત ટ્રાફિક વિભાગે છેલ્લા 3 દિવસમાં રોંગ સાઈડ જનાર 170 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે મોકલ્યો રિપોર્ટ. ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરનાર અને ડ્રાઇવિંગ વખતે મોબાઈલ પર વાત કરનાર લોકો સામે હાથ ધરાશે ડ્રાઈવ. અમદાવાદમાં ચોમાસામાં ઘર બહાર નીકળો તો મોતને મુઠ્ઠીમાં લઈને નીકળજો. શહેરના 178 જેટલા સ્થળ પર ભૂવા પડવાનો ખુદ એએમસીનો સ્વીકાર. બ્રેકડાઉનની સ્થિતિના ઉકેલ મુદ્દે ખુદ એએમસીએ અદ્ધર કરી દીધા હાથ. ચોમાસું બેસી ગયા બાદ પણ ડ્રેનેજની કામગીરી હજુ પૂર્ણ નથી થઈ અમદાવાદમાં. પાંજરાપોળથી એલડી કોલેજ માર્ગ ઉપર ચાલી રહી છે ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી. સેન્ટ ઝેવિયર્સ રોડ પર પાણી ભરાવાનો સ્પોટ અને એલડી કોલેજ બહાર બ્રેકડાઉન સ્પોટ કરાયો જાહેર. ચોમાસાનું આગમન છતાં ઓરડા સમાવિષ્ટ વિસ્તારમાં પણ રોડની સ્થિતિ અત્યંત ખરાબ. હાલ વાયએમસીએથી એસપી રિંગ રોડના માર્ગના નવીનીકરણના કારણે એક તરફનો રસ્તો ખોદી નંખાયો. જો વરસાદ વરસે તો વાહન ચાલકોને કરવો પડશે હાલાકીનો સામનો. ચોમાસા પહેલા બીપીએમસી એક્ટ હેઠળ શહેરના માર્ગ ઉપર ખોદકામ બંધ કરવા ઓરડાને આપી હતી સૂચના. અમદાવાદમાં પાંજરાપોળ જંકશન પર 109 કરોડના ખર્ચે બનાવાશે બ્રિજ. 50 વર્ષ જૂના 80 વૃક્ષો કપાશે. સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. ફ્લાયઓવર બ્રિજ બનતા લાગશે 2 વર્ષનો સમય. વડોદરામાં પંડ્યા બ્રિજ 8 થી 11 દિવસ વાહન વ્યવહાર માટે બંધ. હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીને પગલે લેવાયો નિર્ણય. જન્મના દાખલા માટે સુરતમાં અરજદારો ફરી લાઇનમાં ઉભા રહેવા મજબૂર. સોફ્ટવેર બદલાતા કચેરીઓ પર છેલ્લા 2 દિવસથી અરજદારો પરેશાન. અમદાવાદમાં ગેરકાયદે બેનર્સ અને હોર્ડિંગ્સ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી. મહાનગરપાલિકા કમિશનર રજૂ કરી શકે જવાબ. શહેરમાં ગેરકાયદે લાગેલા હોર્ડિંગ્સ ચોમાસામાં મોટી હોનારત સર્જી શકેના દાવા સાથે કોર્ટમાં થઈ છે અરજી. અમદાવાદના બોડકદેવ મકરબાના 3 પ્લોટની 237 કરોડમાં હરાજી. 5 પ્લોટ ન વેચાયા. 2 દિવસમાં પ્લોટના વેચાણથી એએમસીને 776 કરોડ 93 લાખની થઈ આવક. લુલુ મોલે ચાંદખેડાના 5 પ્લોટ 519 કરોડ 41 લાખમાં ખરીદ્યા. ઇન્દોર ગાંધીધામ અને વેરાવળ ઇન્દોર મહામના દોડશે બદલાયેલા રૂટ પર. આણંદ ગોધરા સેક્શન વચ્ચે ટ્રેક ડબલિંગની ચાલી રહી છે કામગીરી, જેના કારણે રૂટમાં કરાયો ફેરફાર. રાજ્યમાં 26, 27 અને 28મી જૂને યોજાશે શાળા પ્રવેશોત્સવ. કેબિનેટના મંત્રીઓ અને અધિકારીઓ જશે સ્કૂલ્સમાં. આ વર્ષે બાલવાટિકા અને ધોરણ 1 સહિત ધોરણ 9 અને 11માં પણ ઉત્સવ ઉજવીને કરાવાશે પ્રવેશ. ગુજરાત યુનિવર્સિટીએ 10 આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં વધારી બેઠકો. FED કોલેજમાં 25, LED આર્ટ્સ કોલેજમાં, સાયકોલોજીમાં 20 અને ભવન્સ કોલેજમાં 37 બેઠકનો વધારો. MA MSCમાં અંતે 10 ગ્રાન્ટેડ કોલેજોમાં કરાયો બેઠક વધારો. ગુજરાત કોલેજે કોર્સ બંધ થતા યુનિવર્સિટીને માર્ચમાં લખ્યો હતો પત્ર. 329 બેઠક વધારાઈ. ME-M-Pharmમાં પ્રવેશ માટે 8 થી 1 જુલાઈ સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન. પ્રવેશનું પ્રોવિઝનલ મેરિટ 5મી ઓગસ્ટે થશે જાહેર, તો MBA MCA માટે 21મી જૂનથી 17મી જુલાઈ સુધી થશે રજીસ્ટ્રેશન. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રથમ રાઉન્ડના અંતે બેઠકોની કરાઈ ફાળવણી. 29 કોલેજની 100% બેઠકો ફાળવાઈ, તો 43 કોલેજમાં 25%થી ઓછી બેઠકની ફાળવણી. પ્રવેશ માટે કુલ 42,640 વિદ્યાર્થીઓએ કરી હતી અરજી.
જે પૈકી 40,423 વિદ્યાર્થીઓનો મેરિટમાં કરાયો હતો સમાવેશ. જર્જરિત શાળા તોડી પાડ્યાના 6 મહિના બાદ પણ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાઈ. ખેડાના શેખપુરમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર. મંત્રી ભીખુસિંહ પરમારને માઇનોર બ્રેઇન સ્ટ્રોક. સારવાર માટે ખસેડાયા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં. એમઆરઆઈ, બ્રેઇન ઇકો, 2D ઇકો અને બ્લડ સેમ્પલ સહિતના કરાયા ટેસ્ટ. હાલ ભીખુભાઈની તબિયત સ્થિર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે આવશે અમદાવાદ. 2 સ્માર્ટ શાળા સહિત અનેક પ્રોજેક્ટ મૂકશે ખુલ્લા. ગાંધીનગર લોકસભા વિસ્તારને પણ આપશે વિકાસ કાર્યોની ભેટ. મત વિસ્તારમાં જ કરશે વિશ્વ યોગ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે થરાદના પ્રવાસે. ખેડૂતો સાથે મુલાકાત કરી સમસ્યા અંગે કરશે સંવાદ. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આજે પાલનપુરમાં. લક્ષ્મીપુરામાં યોજશે અભિવાદન કાર્યક્રમ. વિશ્વાસ મૂકવા બદલ જ્ઞાનીબેન ઠાકોર મતદારોનો માનશે આભાર. કાર્યક્રમમાં પ્રદેશ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ રહેશે ઉપસ્થિત. જૂનાગઢ મહાનગરપાલિકામાં વર્તમાન બોડીની આજે છેલ્લી સામાન્ય સભા. 5 વર્ષના હિસાબની માંગ સાથે વિપક્ષ કરી શકે હંગામો. વર્તમાન બોડીની 31મી જુલાઈના રોજ મુદ્દત થાય છે પૂર્ણ. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ભીષણ ગરમીનો પ્રકોપ. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 2 દિવસ ગરમીનું જાહેર કરાયું રેડ એલર્ટ. તો ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. દિલ્હીમાં છેલ્લા 14 વર્ષમાં રાત્રિનો સૌથી વધુ 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. જૂન મહિનામાં દેશભરમાં સામાન્યથી ઓછા વરસાદની હવામાન વિભાગની આગાહી. વરસાદમાં વિલંબથી મધ્ય પૂર્વ અને ઉત્તર ભારતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ રહી શકે યથાવત. આજે દિલ્હીના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. મુંબઈમાં વરસાદથી મહત્તમ તાપમાનમાં ઘટાડો. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદથી લોકોને ગરમીથી મળી રાહત. ચોમાસાના આગમન બાદ પણ મુંબઈમાં વરસી રહ્યો છે છૂટોછવાયો વરસાદ. મધ્યપ્રદેશના ભોપાલમાં બદલાયો મોસમનો મિજાજ. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારના રસ્તાઓ પર ભરાયા પાણી. હજુ પણ ખેડૂતોને સારા વરસાદની રાહ. ઉત્તરાખંડના કેટલાક વિસ્તારમાં બુધવારે વરસ્યો વરસાદ. હરિદ્વારમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. દેહરાદૂન સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદથી લોકોને મળી ગરમીથી રાહત. હિમાચલ પ્રદેશના શિમલામાં પણ બદલાયો મોસમનો મિજાજ. હળવા વરસાદથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. શિમલા સહિત આસપાસના વિસ્તારોમાં બાગાયતી પાકની ખેતી કરતા લોકોને સૌથી મોટી રાહત. જૂન મહિનામાં પણ જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા. ગુરેજ ઘાટીમાં બરફ વર્ષાના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં થયો વધારો. રાજદાન દરેક વિસ્તારોમાં 2 ઇંચ સુધી જામ્યા બરફના થર. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ગોળીબાર. પેટ્રોલિંગ ટીમ પર કરાયું ફાયરિંગ. પૂંછ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા. હાથ ધરાયું સર્ચ ઓપરેશન. ગાઢ જંગલ વિસ્તારમાં આતંકીઓની શોધખોળ. નાકાબંધી કરાઈ જમ્મુ કાશ્મીરના બારામુલા કુપવાડા હાઈવે પર. આતંકીઓની સૂચના મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ. વાહનોની અવરજવર પર લગાવાઈ રોક. 2 આતંકી ઠાર મરાયા. જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના 2 જવાન ઘાયલ. વાટરગામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સમયે આતંકીઓ સાથે અથડામણ. સામસામે કરાયો ગોળીબાર. લોકસભા ચૂંટણી બાદ ઘાટીમાં વધી રહેલી આતંકી ઘટનાઓની વચ્ચે પ્રધાનમંત્રી મોદી આજથી જમ્મુ કાશ્મીરની યાત્રાએ. સાંજે પહોંચશે શ્રીનગર. આતંકીઓને આપશે કડક સંદેશો. પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં રહેશે હાજર. ડલ લેક કિનારે 7,000થી વધુ લોકો સાથે કરશે યોગ. કેન્દ્રીય કેબિનેટમાં ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે 7,453 કરોડની અપાઈ મંજૂરી. ગુજરાત અને તમિલનાડુમાં દેશના પ્રથમ ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટને લીલી ઝંડી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય કેબિનેટનો માન્યો આભાર. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં ઉદ્યોગપતિઓએ ખરીદ્યા 1,600 કરોડના 8 લક્ઝુરિયસ જેટ. ઉદ્યોગપતિઓમાં પ્રાઇવેટ જેટ ખરીદવાનો ટ્રેન્ડ વધતા આગામી સમયમાં અમદાવાદ ખાતે પાર્કિંગ મળવું બનશે મુશ્કેલ. ઓટો ઉદ્યોગનું કદ 19% વધી ₹10.60 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું. વર્તમાન નાણાકીય વર્ષમાં ભાવમાં વધારો કરવાનો અવકાશ સરેરાશ 5% સુધી મર્યાદિત. પોરબંદરમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં તૃણાહારી પ્રાણીઓનું સ્થળાંતર. બોમા ટેકનિકનો ઉપયોગ કરીને 23 ચિત્તલને સફળતાપૂર્વક બરડા અભયારણ્યમાં કરાયા મુક્ત.
સિંહોના આહાર માટે જરૂરી ચિત્તલ અને સાબરની ઓછી વસ્તી હોવાથી ગીર રક્ષિત વિસ્તારમાંથી પ્રાણીઓનું સ્થળાંતર. ગૂગલનું ગુજરાતી સહિત 9 ભાષામાં જેમિની ચેટબોટ કરાયો લોન્ચ. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પર આપી માહિતી. જેમિની ચેટબોટ પર યુઝર્સ બોલીને, ટાઈપ કરીને અને તસવીર શેર કરીને સવાલોના મેળવી શકશે જવાબ.